ગીર સોમનાથના કોડીનારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગરમાવા વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે। જાણીતા બિઝનેસમેન મનોજ મોરી પર ભાજપના તાલુકા પંચાયત સદસ્યના અપહરણનો આરોપ લાગતા પોલીસે તેમની દ્વારકાથી અટકાયત કરી છે। મનોજ મોરી વડનગર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર એવા પોતાના શાળાના પ્રચાર માટે આવ્યા હોવાનું મનાય છે। હાલ કોડીનાર પોલીસ મથક બહાર મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઉમટી પડતા સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે। પૂછપરછ બાદ મનોજ મોરીની ધરપકડ થશે કે તેમને મુક્ત કરાશે તેના પર હવે સૌની મીટ મંડાયેલી છે। BSI ટીવી ન્યૂઝ સાથે ઉષા મેરાવડા, ગીર સોમનાથ। હું દક્ષાબેન મનોજભાઈ મોરી, મારા ઘરવાળા કાલે સમૂહ લગ્નમાં આવ્યા હતા ને અહીંયાથી નીકળ્યા તો 9 વાગે એની દ્વારકા એસપીએ ધરપકડ કરેલી છે। તો અમને કોઈ પણ વસ્તુની ખબર નથી કે કાંઈ પણ એનો ગુનો નથી, તો કેવી રીતે ધરપકડ કરી છે, એની શું કામ ધરપકડ કરી છે? અને અમને કોઈ કોન્ટેક જ નથી, એનો નંબર ફોન પણ લાગતો નથી અને એનો કોઈ કોન્ટેક જ નથી। મારા ઘરવાળાને કંઈ પણ થશે તો એ દ્વારકા એસપી અને પોલીસ ટીમનું એના ઉપર જ ગુનો આવશે અને અમને શંકા છે કે આ બધું દીનુ બોઘા સોલંકીએ જ કરાવેલું છે। અમે કોડીનાર તાલુકાના સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઈ ત્યારબાદ અમે જે છૂટાયેલા સદસ્યો છે એ દ્વારકાધીશની માનતા માની હતી તેના દર્શન અર્થે અમે 2 દિવસ પહેલાં આવેલા। અમે એક દ્વારકાધીશ હોટલમાં રાત્રે રોકાણ કર્યું હતું। ત્યારે અમને કોઈ પણ જાણ કર્યા વગર કે કોઈ પણ ખબર અંતર પૂછ્યા વગર અમારા જે 100 થી 150 પોલીસે રાત્રે 9 વાગે અમારી હોટલને ઘેરી અને અમારા ખોટા નિવેદન અમને ધાક ધમકી આપેલ છે। ખોટી રીતના અમને હેરાન પરેશાન કરેલ છે। અમારી મહિલાઓ છે, અમારી પત્નીઓ છે, એને પણ ખોટી રીતના ધાક ધમકી આપી અને નિવેદન લખાવેલ છે। અને અમે જે છે એ દર્શન કરવા માટે આવ્યા છે, અમે કોઈ લૂંટફાટ કે ચોરી કરવા આવ્યા નથી। અને અમારા જે કોંગ્રેસના જે સભ્યો છે એને ધાક ધમકી દબાવી અને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા ને અમારે પાસે નિવેદન લખાવવામાં આવ્યું હતું। અમે બીજું વસ્તુ કહેવા માગું છું કે અમારા જે મનોજભાઈ મોરી ઉદ્યોગપતિ દાનવીર તરીકે ઓળખાય છે અને એક સજ્જન માણસની સાપ તરીકે એની આખા ગુજરાતમાં તેને ઓળખાણ પેદા થઈ છે। ત્યારે એવા માણસને પણ ખોટી રીતના કાલે રાત્રે 9 વાગે દ્વારકા એસપી દ્વારા અને પોલીસ દ્વારા એનો જે છે એરેસ્ટ કરી અને તેને પણ ખોટા કેસમાં સંડોવવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા છે। તો હું એક કહેવા માગું છું, એક ગુજરાત સરપંચ તરીકે, મિત્યાજ ગામના સરપંચ તરીકે અને તાલુકા પંચાયતના સદસ્યના પ્રતિનિધિ તરીકે કે આ પોલીસ છે અને આ તાનાશાહીમાં ક્યારે અમે મુક્ત થશું? કારણ કે આવા અમે લોકશાહી ઢબે છૂટાયેલા સભ્ય તરીકે પણ આમાં સુરક્ષિત નથી, મહિલાઓ સુરક્ષિત નથી, પુરુષો સુરક્ષિત નથી, લોકો સુરક્ષિત નથી। તો ત્યારે અમે પોલીસ તંત્રને કહેવા માગું છું કે આવા ખોટા કેસમાં ફસાવવા માટેના તમે જે પડદા પાછળ કામ કરી રહ્યા છે તેનું જે બંધ કરો અને લોકોને સ્વતંત્રતાથી જીવવા દો, એવી મારી લાગણી અને માગણી છે।